આઈ એટલે ભાઈ શું આવ્યું? હા આઈ કહું શું આવ્યું? આ ચૂંટણી આવી તો જઈ કોની વાત કરો ડોશીની ડોશીની વાત નહીં કરતો તો કહું છું ચૂંટણી આવી એમ કહું છું લે બેલોન છે ચૂંટણી તમે તો તમે શું સમજ્યા તમે કીધું ડોશી આવી તો ડોશી બાજુ આ વાડી તો શું કરે છે એ? વ્યાજ છે હું ઘેર જઈને આવ્યો એ હા ના આવી ખેતરમાં આવ્યો તો ચાલ પેલી વાડ હપર કરવાની નહીં આ જુવાન નહીં દેખાતી તો ખાટલામાં વાટલો વધુ લે તો હું તો ઊંઘ્યો તો ઈ કન થાચી ગયો તો હા પેલો ગવાર વેણ્યો તો ને હમ. કાલે તો થાચી ગયો તો હમ. મેં કીધું હું ઊંઘું ને તું આ તો ખબર કર કીધું ના હોય ઓહો ચાના આ તો હવાના આવ્યો કોણ? અરે તમે ખેતરમાં હા વાનનો આવ્યો તો તો કાયદાની વાત લઈને આવ્યો છો હા તે વાત ઊંચી ઊંચી આવી છે ના ના અરે વાત સાચી છે વાત સાચી છે ઓહ. મારી તમારી નહીં લ્યા તો? જે હું વાત કરવા આવ્યો છું ને હા એ વાત સાચી છે હા હા હવે તમે તૈયાર થતા હોય તો હમ. તમારે એક વાત કહું તો શું વાત છે? હા પારવા દે હા બોલો ફોર્મ બોમ ભરાવું છે એમ કહું ચૂંટણીમાં ઈચ્છા ખરી હોય અલ્યા હું જ વાત તમારા બતાવો છો વાત અરે આપણે ડોસીને મારે નહીં પૂછવાનું યાર એમાં હું પૂછવાનું ડોસીને તો પહેલા પૂછવાનું એવું તાણા પેપરમાં નામ ચકાઈ દઈએ ને કહો એટલે પણ ડોસીને પૂછવું પડે ડોસી એમ કે હા હમ. હું બેઠી છું બરોબર હમ. તો સમજો કે જજ જીત્યા પણ હા ડોશીને એ તો બરોબર છે તમારે મનાવવી પડે ના હોય છે આપણે નોમ નહીં દેવું એનું ચમ ના યા આવડો ચોથા એ ના ચોટ તમને તો તારે જોઈ નથી તેદા હું થયું તું નહીં ચોટ લે તમે વાત તો કરજો તે કશો વાંધો નહીં વાત કરી દઈએ હા કહીએ પણ આવડો ચોથા યાર અરે ના ચોટ યાર તમે વાત તો કરો એક વખત ડોશી આ છીચું ખબર તો છે તમારે હવે એવા તો યાર જો મારી વાતો બરો ઘર હોય ને તો વાહન તો ખખડવાનો જ છે એ તો બરોબર ટિન્નિક એ રીતના ખખડવાનો જ છે ઘર હોય તો એ બરોબર છે ટીનિક તો પણ કોક દાળ ટનન થઈ જાય હા એ તો ઘર સાથે થાય ખરું તાણે હા એટલે તો કહું છું હમ હવે મારી વાત સાંભળો હમ મંદિરમાં જ્યાં હોય બરોબર બરોબર તો પેલા શું કરીએ હે બેલ વજાવીએ તે શું કરશો વાત કરશો તમે વાત કરો જો વાત ના કરું એમાં એવું છે ને કે આપણા ઘરોમાં છે ને હા મારે તો ઊભું નહીં એવું યાર બહુ ભરાયો ફોર્મ બરોબર પણ ફોર્મ બહુ ભરાય પણ એ કઈ જીત્યા નહીં ના મારા બેટા કોઈ ના લાયા યાર ઝાડ ઉપર ચડાવીને પાર નેસા કેટલો ખર્ચો કરે યાર તમે જોતા હતા તો ખરા ઢગ ખર્ચ બહુ પૈસા વાપરે યાર વિગો હતો તે વેકી મારે જતો રહ્યો શું કરતા યાર હા ભાઈ હવે એ તો જે થયું હવા તો એવો અને થાય તમે મારા પણ વિગો હતો એ પૂરું કરવા ના. માંગો છો વીઘો એવું વેચાવાની આપણી દોનત નહીં હા પણ આપણો ધ્યેય લક્ષ્ય એક જ કે જો તમારા જેવો ગામમાં આવી જાય હા તો આમ વટ રહી જાય વસ રહી જાય કોમય થાય કોણ થાય વાત સાચી કોણ થાય નહીં યાર કોણ તો ના થાય કોણ કરો તો બીજી ફેર કોક લાવે તમારે. કોકલાવો હા એટલે ગણતરી એવી છે ને હા વિચાર એવો કે તમે ફોર્મ ભરાઈ દો આપણા ઘરનું બધું ખેંચી લાવવાની જવાબદારી મારી તો પછી ઊભું રહેવા મારે તો વધુ છે તો હું એમ તો કહું છું થઈ જાઓ ઊભા પેલા તો જો ઘરનો સાથ આપો તો વાંધો જ નહીં ઘરના એટલે પૂછવા તો અખાડો કરો ને તે શું છે અરે તો જો ડોશી આગળ જતી રહી લાગે છે આવશે થોડી વારમાં આવશે અલા ડોશી શું કરું યાર બેહો થોડી વાર બેહો આવશે હમણાં થોડી વાર આગળ જઈએ
તો તમે તો તૈયાર છો ને? હું તો તૈયાર જ છું. લે હળો, તમે કેવું છો આટલી બધી ખર્ચો પક્ષે થોડો ઘણો. કરીશું. હા એમ ખર્ચો થોડો તો ખર્ચામાં કરીશું જ ને. પાછા પડ્યા હમ. તો કરીએ તું થાય. જ્યાં જોણી. હમ. ના ના કરીશું ખર્ચો તો. ખર્ચો કરવો પડે. હમ. બરોબર. વોટ લાવવાની જવાબદારી મારી ખેંચી લેવાની. તું તો ઊભો રહું. હવ ભરાઈ ગયો ફોર્મ. ડોશીને પૂછવું પડે, પેલા ડોશીને તો પૂછીએ. અલ્યા. ડોશી હા પાડે હા તો આપણે તો ફાઇનલ. બરોબર છે. ચતુરભાઈ કઈ ના આવ્યો છું. હા. તમારા ઘરનું એ બાજુ તો ચતુરજી ને શનાજી બે એ બાજુથી આપણા ફોરજ છે. ના હોય. હવ કે કાળુભાઈ ઉભા રહેતા તો બધું આપણે ખેંચી લેવાની જવાબદારી આપણી. થઈ જાય છે ને? હવ બધી વાત થઈ ગઈ. બધું તમારે કરવાનું. બધું કરવાનું. ફાઇનલ. ફાઇનલ ફાઇનલ. હા તો ડોશી હા પાડે હમ. એટલે આપણો ફોર્મ ભરી દઈએ. તો ફોર્મ ભરવા પણ એક ઉપાધિ થી હોય યાર. કેમ? પેલો ચીનિયો ઉભો રહે છે પ્રવાહમાં. એ ચુનિયાનું કાઠું છે. આવે તો નહીં એ લોકો ના ચાલે. પણ ગણતરી એ બાજુ વાત એવી મળી હતી કે ચુનીલાલ ફોર્મ ભરાવાના છે. અમે આજે જવાના હતા, કાલે 10 તારીખ હતી એટલે લગભગ ફોર્મ ભરાઈ દીધો હશે. એટલે આપણે જવું પડે. કાલે ગોઠવી દઈએ આપણે. કાલે ગોઠવી જવું. હા પણ ડોશીને પૂછવાનું કે છે તે પણ ડોશી હા પાડે તો કાલે ગોઠવવાનું ને, એમ કહું છું. એ બરોબર છે. ચતુરજીને બોલાયા હું એ હા કહું આવજો કાળુભાઈ મળીએ, બરાબર. વાત કરીને ફોર્મ ભરી દઈએ કાલે. બે જણા થઈને મને પાડવા તો નહીં મત થાય. વિશ્વાસ તો રખાય પણ ના એ રખાય. બે એ બાજુ વાળું. હા હેડોનો વાંધો નહીં, તો ચતુરભાઈ આવશે તો આપણે વાતચીત કરી લઈશું. ભગવાન કેમ બગાવો આવે છે તારોથી? અરે આવો રે ઉજાગરા. હા ઉજાગરા હા એ આવજો ચતુરભાઈ. એ આવો ચતુરભાઈ. ચતુરભાઈ ઓહો. આવો મજા. વેહા વેહા. અહીં ખાટલા બેહું ખાટલા ભૂઈ બેહું. એક કામ કે પેલી ખુરશી લાવો ને. ચા હા. એ રહી જુઓ. અરે આ તમારો તો ચંપલ તૂટી ગયો. અરે કોક મહેમાન આવે ને તો બે ભાઈ ઉભા રહેજો, હાથતા રહીને બેહો ને. બસ જોજો, હા. બોલો તમનું કાળુબા આવ. કેમ તે આ બાજુ? અરે આખો ને આ ખેતર હું કરી બેઠા આખો આવ્યો. એવું છે? હા હા. ચૂંટાભાઈ ચાંદના આયા છે બરોબર. હવે અને મને કે તમે ચૂંટણીમાં ઉભા રહ્યો. મને કે ઊભું રહેવાનું. આ કેસે તો પછી ડોશીની રજા લીધી. હા ડોશીએ હા પાડી દીધી. તે ઊભા જ રાખ્યા ને. તમારે કેસે તો ખરા બરોબર હા કે તમે ઉભા રહો. બેહી ના થતા પણ ઊભા રહી ગયો. તો ઉભો તો રહે જ ને. તાતા બેહી રહ્યા. ચૂંટણીની વાત છે લ્યા. એ બેહવાનું ભૂયાવાનું અલગ કહેવાય મૂર્ખા. તમનું કહેવાય. હું તો ઊભું અરે, રહેવાનું. પણ મારી વાત સાંભળો. બેહવાનું નહીં. મને ચૂંટાલાલે શું કીધું? ચતુરભાઈ કે મારા જોડે છે બરોબર. મેં વાતચીત કરી દીધી છે. તો તું આગળ જોડે જ છું. આ તો બરોબર. ઊભી જોડે. વાતચીત તો કરી શક નહીં. વાતચીત તો કરતા હતા મને કે હજી કરી દીધી. આપણા કાળુભાઈના ચૂંટણીમાં લાવવાના છે. ઘણું વખત છે. હાવ. એટલે પણ પાડતા નહીં. ના પાડતો લો પાડું. હો? કમ્પ્લીટ દેખો. કાપી લાવે હવે. ટેકો રાખે પાછળ રમનમ. અરે એવો ટેકો નતો કીધો મૂર્ખા. તાર ટેકો તમે કહેતા ટેકો રાખો બેઠો ભલે કાપી લાય હારી. આ ટેકો મૂકી દેવાનો પાછળ. એવા ટેકા ના જોઈએ, મજબૂત ટેકા જોવા. થપ્પો ચાલવાનો મતલબ. સપોર્ટ તો બે પાટો લગાવી દેજો પાછળ ચીટી અરે યાર ભેંસ આગળ ભાગવા જ કરવી બરોબર છે. શું કેવું? તમે કહેશો મને કહેવા આવ્યો તો ઉભા રહેજો. બેઠા તો ઉભા બરોબર રહેજો. છે. તમારા મુદ્દા જો તમે હોભળો છો ને, તમારા હાયાતમાં હું અતારીના જોડે ચોખત કરાવું. ચતુરભાઈ હા આપણે જે 50 ઘરો કે 100 ઘરો આવતો હોય કે 200 ઘરો આવે છે, એ ચૂંટણીમાં વોટિંગ લાવવાની જવાબદારી તમારા કાળુભાઈ ને બરોબર. કાળુભાઈ ઉભા હોય ને તો કાળુભાઈ સિવાય કોઈને ગમમાં પહેવા દે દેવાનું આપણે. ભાઈ બસ ખોભર્યું? ગમત કરું પાર કિસ્સો મારવાની તો ના કાળુભાઈને પાડીએ, ના સપોર્ટ પાડીએ. ફૂલ આલવાનો. કાળુ અમે ફરી બોલ્યા જાય તો? હતા કોઈને જીતાડવાના અરે ના જતા જ ફળ નહીં. આપણા માણસો હોય કરે ને યાર. અમે
એને પૂરેપૂરો support ભાઈ. કરવાનો. ઓને કહી દે કે ફરી જાય તો ફરે બીજા આવું કેવું. હા ફરે બીજા આપણે રાખવા કાલ હોય મીટિંગ. મારું શું કેવું છે હમ. આ તો કદાચ છે ને, બરોબર હા. ના કરણ નારાયણ, બરોબર હા હું ચૂંટણી હું ભોર્યો ને તમે મને લાવી દીધો, હા બરોબર હમ. તો તમે બે કયો, કારણ કે બેન તો તમે બે સપોર્ટ વાળા છો. હા. હોભળો, આડું ના જોશો. સણાજી છ. તેરા ત્રીજા વાહ હોય સણાજી ખરા. એ ખરા હા. તો પણ સનાજી ને મારે કેવું પડશે ને. હું કેવા. આ તમને જે કહું છું ઓલા એ. એટલા તો મીને ઘેર હું એરીએ ગયો હા. અને મને લાગ્યું કે તમે ખેતરમાં છો હા. એટલે હું અહીં ડાયરેક્ટ ખેતરમાં ચમ આવ્યો. તે કે ગામમાં બધા કેટલાય ફરતા હોય મીટિંગો કરીએ તો નજરે કરીએ. એના કરતા ખેતરમાં હારું. ખેતરમાં મીટિંગ હારી હા. અને પેલો ચુનીલાલ ઉભો થયો છે. એટલે ચુનીલાલ તો તોય આવ્યો નહીં, તોય ગામમાં બેઠા જેવું નહીં રાખતી, તોય ને તોય આવે. પણ પણ રૂપિયો ખર્ચો નહીં કરતો તોય. ખર્ચો તો જે પ્રચારમાં જે સાધન વપરાતા હોય હાલવો પડે. કરવું પડે, પબ્લિક ને કઈ જવું પડે. પૈસા આ ચુનીલાલ ને ઓળખાય કોણ? તમારે તારું- એટલું ઓળખાય કોઈ? વાતે હતી. તમારે તો ગામમાં સાપ હે, સાપ. વાતે હતી. હા કાળુભાઈ તમે વાઘ ગામમાં ને આગળ તો કોઈ તમે કારુબા વગર કોઈ બોલાવે તમને ક્યાં? ના, ના. કાળુભાઈ વાઘ કીધા એટલે પતી ગયું. ખાલી આમ ગામમાં લેખા કારુભાઈ ફોર્મ ભરાય તો પણ મને એક વાતની ખબર નહીં પડતી આ કાળુભાઈ વાઘ તમારું નામ પડ્યું કે તમે હાચુકલા વાઘના વાહન થઈ ગયા હતા? તાણ હું વાત કરો તો એ વાઘની ભાઈબંધી કરી દીધી. ભાઈબંધી નથી કરી. મેં વાત સાંભળી છે બે નારી વાળી હતી હમણાં જોડે. શું હા. હતું? બે બંદૂક બે નારી વાળી તે અને શું કરી? ફોડી હતી? ઓહો તો કેમ ફોડી હતી? અને આયા જતા હતા શીખવા લુના લઈને તાન તો લુના હતી લુના? વિકી વિકી કેવું થયું? દৌડી ગઈ? પૂછો. અને વિકી લઈને જતા હતા હા અને વાઘ ઓમ થઈને ગુગવાયો માતો નીકળ્યો હા અને એનું ફૂટ 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 વિકીનો અવાજ સાંભળ્યો. અલ્યા હોભર નહીં યાર. હા તે મને ખબર નથી પણ મને ચુનીલાલ કહેતા હતા ચુનીલાલ કે અને ચુનીલાલ એ ટાઈમે હમણાં પાછળ વિકી પાછળ બેસી બેહી જતા હતા. રહેતા. અને વિકી લઈને જતા હતા જેવો વાઘ આવ્યો હા બરોબર ચુનીલાલ પાછળ બેસી ગયા હતા હા લુના પાછળ. તે કોઈ પડી ગયા? અલ્યા ના હોભળો તો ખરા. હા અરે ત્યાં જંગલ જેવું હતું તે જંગલમાં ખબર બે નાળી બંદૂક ભરાયેલી હા. અને લુના લઈને જાય બે જણા. તે જંગલમાં લુના જાય? જંગલમાં લુના એટલે શેરી પાછળ રસ્તો હતો અને જેવો વાઘે ઓમ કરીને જોયું હા લુના અને લઈને વાઘ હોમો આવ્યો ને અમે બે નાળી ભરાઈ ઓમ કરીને તૈયાર કરી હા. અને એ વાઘ જાય છે તે અને પાર ફકત ત્રણ ખેતરમાં બહાર નીકળી ગયો. એમાં જંગલમાં તાચું અમને નામ પડ્યું હોય ને એવું છે. જંગલમાં ખેતર તો જાય તું. હા? અરે ત્રણ ખેતરમાં ત્રણ આગળ છેતરવા એમને કહેવાનો મતલબ, અમનો કહેવાનો મતલબ શું ખબર છે? હા. ત્રણ છેતરવા. છેતરવા હવામાં જ ભડાકો કરવાનો હતો હું, હા બરોબર. પણ ત્રણ છેતરવા બહાર જતો રહ્યો, દૂર જતો રહ્યો રે. જોઈ ગયો તું બંદૂક? હા ને ખાવ પડતી કે આખો બંદૂક હશે જો? હા. અને પાછળ જ્યાં વાઘ જતો રહ્યો ને હા ત્યાં લુનાના પાછળ બીજા 6-7 જણા હતા ના બે નારી વાળા તે તો અહીંયા એ શીખે જતા હતા હો. જતા એ તો શું ખબર કઈ હમણાં જોઈને ભાઈ જો કે તમે જોઈને ભાઈ છે. ને કાળુભાઈ પેલા હતા એટલે કાળુભાઈ જ ગણાય ને. એ હોય છે ને ત્યારથી મારું નામ કાળુભાઈ વાઘ પડી. રાત પછી તો પછી ચૂંટણી હું ભરા ખાજી નામ જ વાગ રખાય. કાળુભાઈ વાઘ હો તો તારું નામ સારું છે. તો આમ હારું તો તમે તૈયાર છો ને હું તો તૈયાર, ડોશીએ તો હા પાડી દીધી. વૈસા હું એ તૈયાર જ છું. તો કાલે જઈએ ફોર્મ ભરાવા. જઈએ. તો પેલા સણાજી હજુ હા, આવ્યા બસ નહીં. મારી વાતો બરો, સનાજીના ભાઈકન બોલાવો તો ખરા. એ કીધું ચાલે પણ એ વળી હજુ કેટલા રહ્યા છે. એમને તો 220 ઘર છે. 20 અઢીસો ઘર હલ્યા. 250 છે. આમ જો વધ્યો છે ને પાછો હમણાં. હા. હા. વોટિંગ તમે કેટલા ખેંચી લાવશો? સનાજી તો છે જ ના. તમારી વાત કરું. મારા તો શું યાર, કુટુંબ ના મારા તો આવે, બરોબર. તમે તમારી કુટુંબ ના લાવો, હમણાં ફળિયા ના લાવો, અને સનાજી ના ફળિયા ના લાવો, એ વાત તો સાચી. ફાયદા થી હો બરોબર. વિશ્વાની આખ્યા પૂરી આપણી. પૂરેપૂરી. એ વાત સાચી હો. ભાઈ અમે કઈ એમ કરવાનું પાહો હા? અરે યાર, વાત હું કહેવા હું માંગુ છું. હું એ પહેલા શું કીધું તમને, એને પૂછીને જ આગળ પગલું ભરવાનું આપણે.
બરોબર ઓફિસે તમને પૂછીને જ મારે ખોલીને બે હવાની પછી ફરી ગયા અરે તો યાર. ગયા. હું ફરું એવું લાગુ છું ના પડે. અલે વિશ્વાસ છે એટલે તો ઊભો રાખું. અત્યારે કેવું ખબર હે? જો ચૂંટણી લડવાની હે તો હજી તો પેટમાં પહેરીને વટ્યા લંબા કરી દો અને હા બબડું હે ડબડું હે. બરોબર છે તા તમે મારી વાત જીતી ગયા ને એક- પછી વટ્યા લંબા કરી અંદર. હા તે મારી વાત હોભળો પણ આમ તો મી બાટ અલ્યા હોભળો તો ખરા મારી વાત મી કહું એમ જ થાય. મારી વાત તો હોભળો છો ભાઈ તો તમે જતા હે ને કારુબા એ કોમ હ ટોમ હ એવું થાય આ તો મારી વાત હોભળો છો હોવે. હું કહું હવે હા કે હોભળો છો ને તમે હોવ, હોભળું. કોણ શું આમ પેલા એ રાખો નહીં બેરો બરોબર મને ચૂંટણી ઊભું કોણ રાખે છે કોણ રાખે કોણ રાખે તમે ઉભા રહો હું ઉભો રહું છું તમે બે માઈકન આયા છો ઉભા રાખવા માટે એ ઉભા તો મારવાનું પણ ને. ઉભો તો હું રહું બરોબર અમે તો તમને સપોર્ટ કરવા દાખા તૈયાર જ છીએ બધી વાતે. પણ આ તમે ઉભો- નવો 110% આવી જ જશો બીજી વાત નહીં બરોબર તારા પર કાલે ફોર્મ ભરી આવીએ ભરી આવીએ. ભલે હા. ચુનીલાલ આપણા જોડે રહેતો હતો હા. પણ એ બીજા પક્ષમાં જો અપક્ષમાં હા જાય તો જવા દે વાંધો નહીં. પણ એ તો જોઈએ છીએ setting. હા તો બિહારી શિવન તો. હા તો બધી ચર્ચા અત્યારે જ કરવી છે કે પછી અમને મોડે ના ત્યાં હજી meeting મીટિંગ રાખેલી કરીશું હા ચુનીલાલને બોલાવીશું બરોબર હમ. ચુનીલાલ એક ખૂબ કહેશો પછી આપણે તો ફોર્મ ભરવાનું ફાઇનલ જ છે કાલે હવે કાલ ભરી અરે આવવાનું છે. વાંચતા ગાતા બે ઢોલવા ખાધા જેવો કાલે ખબર 10 પડે. વાગે આપણે ત્યાં કરીએ ને હવ કાલે 10 વાગે એવું લાગે હા તો જઈ આવીએ બરોબર બરોબર એટલે કહું છું હા એટલે બરોબર હા 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 સનોજી આવી તો કોઈ ખબર પડે કહ્યું તું જ ખરું કઈ મેં. ના જો. આવતા નહીં હો, આ પાછળથી આ. ઓહો એટલે પાછળ તો શું યાર અહીંથી તાન ઓહો કઈ બેહો. ગયા તા પછી આપવું ના પડે મારે શું કહ્યું તું? કઈ ગયા તા રે એ, તો તમે બધું કઈ ફોર્મ ભરવાનું જ છે કે લ્યો આપણે કરજો કે આપણા 260 ઘર છે બરોબર 260 ગયો 260 ફોર્મ ભરજે આપણે હેડો ચાંદ ભરવો કાલે ભરવો કાલનું કે છે બે જણા આ તો બસ તાન બસ તારે ફોર્મ ભરવા ગયા તા ના. તને જણા થઈ આવો. ટેકો આલવાનો બધા 10-15 જણા લેતા આવજો કે પબ્લિક દેખાય તો હા લાવવાના જ ને હા. આ પેલું આપણે ગાડી ની લાવવાની પેલી ખુલ્લી આવે આપણે જઈને આવવાનું, જીસી. કારુબા વચ્ચે ઊભા રાખવાના સંદૂક હા. વાળી. હોવે. પેલું પાકા પછી પાય પેલું એક કહેવત છે ને પેલી કઈ છે પેલું શું કહેવાય શું કહેતા હતા, કહેવાય? તમે હમણે કહેતા હતા શું કહેતા હતા? લે અરે મને તો યાદ નહીં ઘોડા લઈ જાઓ મગજ જયું એવું લાગે નતા ના જ. ના મગજ થતું હશે યાર જોજો તમે ભાઈ, બધા એવું ના આયા, વાહ, વાહ. પ્રેમથી આયા છો કરી નાખો ડંકો વગાડી દો હા, વગાડી દઈએ તમે આવો, હવે તૈયાર કારુબા. હોય. હું તો તૈયાર જ છું મજબૂત અને એક વાત કોઈ પણ થાય સંજોગોમાં આખો ફોર્મ પાછું ખેંચવાનું નહીં નહીં આ જીત તો થતી રહે. હા બસ મનમાં એવું નહીં મનમાં રાખવાનું નહીં રાખવાનું આપણે જી પેલા એવું ના અમે મજાનું. છતાં 5 વખત ફોર્મ ભરાયા છે પણ સપનું તો સપનું જ રહી ગયું. આપણે તો અમને બહુ સપોર્ટ કર્યો પણ એમના ઘરનો જ ના હાલત ભાઈ સપનું તો સપનું જ રહી ગયું રહી ગયું તો રહી ગયું આમાં. આમાં કારુબાનું સપનું ઊભું કરીએ આપણે. કારુબાઈ ગયા જોને આપણે આવી ગયા. આપણે હોય ગયું પછી જોવા નહીં આપણે બીજું કશું નહીં. કારુબાઈ કે આપણે આવી ગયા. આપણે એમાં હું મજવાનું. તો ખાલી એક હુકમનો એક જ છું બાકી કોમ તો તમારે 3 જણ જ કરવાનો છે શું કેવું છે? કેવા બધા? હાય. માણસ જોઈને Support કરીએ અમે. સપોર્ટ ચુનીલાલ કરવાનો જ હતો હા પણ મને એવું લાગ્યું કે કારુબા હારા હી, ભાઈ, એમનો ચુનીલાલ વળતર હારું હે. એ ફક્ત એમના ઊભા વાર ના કરીએ લાગે. એમાં. અને ગામમાં તો વર્તવ્ય સારું છે હા, આપણું એટલા માટે તમાકા ના આયા, નકર ટુનીભાઈ કરી ના જો તમે. તો તમાકા નું કાયા? તો કારુભાઈ ને ઊભા રાખ્યા ને તો પણ અમારું કયું જો. મોને. એક વાત ચોખ્ખી કહું બોલો ગમે તેવું થાય ડોશી હા હળમાં ના જવી જોઈએ ના જાય પિયરમાં પિયરમાં ના જાય રહી હઈ ના જાય. કાળું પહેલા રવા નહીં પાવો ના, તમારે. કાળું સિંહ ચતુરભાઈ સહી કરાવવા આયા સરપંચમાં તમે કદાચ આવી ગયા એ ચૂંટણીમાં અહીંયા ચતુરભાઈ સહી કરાવવા આયા ને બાજુ હઈ નહીં જતો રોતા થાય સહી કોણ કરાવે કઈ કેમ કરે? તમને થઈ કરતા આવડે? મને તો આપણે થોડી તો આપણે જીતવાનું ડોશીના પડતા છે હા બરોબર બરોબર તો ફાઇનલ ફાઇનલ કાલે મીટિંગ કરી દઈએ કરી દઈએ ચુનીલાલને કાલે બોલાવી નહીં, દઈએ. હા, બરાબર કરી દઈએ. ચુનીલાલ તો મને લાગતું નહીં આવી એવું ઉભા જ રહેવાના છે સર. તો જે હાલ નીકળી આવીએ, બરાબર. બરોબર અને તૈયારી તમારું પસંદ રાખજો હા 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 ચાલ. ચતુરભાઈ કમ્પ્લીટ રાખજો, હા? હા. ચતુરભાઈ પૈસા લઈ ગયો. બધું ready જ છે. આપણે જે કારુબા
હા આગે બઢો હમ તુમ્હારે સાથ હૈ. બસ બસ એટલું જ જોઈએ મજબૂત છે. બોલો, બોલો. કાળુભાઈ, તું આગે બોલો વધો. બોલો વંશમોહન અમારા જવાન થાય ગમે તો અમે તમારા સાથે જ આવીશું. બરાબર કાળુભાઈ, તું આગે વધો. નહીં, તમારા આગળ રહેવાનું, હમ અમે તમારા સાથે તુમ્હારે જ છીએ. સાથ છે. હા બોલો એક વખત કહી દો હેડો કાળુભાઈ तुम आगे बढ़ो हम तुम्हारे साथ हैं. બરોબર? ચલો બરોબર ચલો હેડો હા. હા બરોબર? અને ખર્ચા પાણી કરતું હા, રહેવાનું. બધા આવો, ચા પાણી. ઘેર આવે એટલે ચા પાણી દમ હા, હા, ફટકાઈ હા. નાખવાનું. ચા પીધા કે દવા જ નહીં દેવાની ના દો. ના ના ના, તો ના પછી આપણે હે ને હા. તો ચોકડી ઉપર ચાલુ કરી દઈશું ભજીયાનો ગોટા હજીના કાલે ખાવા કાલે હોય. કાલથી ચાલુ કાલથી નહીં, કાલ ફોર્મ ભરી આવ્યા પછી તો હા, તો આપણે એમ લોકો કરો. ખાઈ જોય ને કે બધા. હારું, હારું, હા, હારું. હેજો, હેજો, હેજો. હો ને, એ આવજો આવજો. હા આવજો આ ત્રણે જણા આયા હતા અને ચણાનું થરિયું બતાવ્યું છે એટલે ચઢાવવાના તો ચાલે એવું નહીં ચડવું તો પડશે જ ગમે તે થાય હાર યા જીત બાકી ઊભું તો રહેવું જ છે આ વખતે તો પેલા લોકો તો કંઈ તો ગયા છે કે કાળુબા તું આગે બઢો હમ તુમારે સાથે પણ હું કહું છું કે ડોશી તમે આગળ હેડો હું તમારી પાછળ છું ચુનીબેન બે જણા વિકી લઈને જતા હતા અને વાઘ હોમો આવ્યો હતો એ તો પેલા જંગલ ખાતાવાળા હતા ને 5 જણા એટલા ભાગે જતો રહ્યો તો મને જોઈને નતો જતો રહ્યો અને આ બધા કે કાળુબા વાઘ તો ભલે નોમ પડી ગયું છે બરોબર છે પણ એ તો જંગલ ખાતાના હતા એટલે ભલે ગમે તે થાય પણ આ વખત તો ચૂંટણીમાં ઊભું જ રહેવું છે હાર જીત તો હોય હવે બરોબર પણ આ 3 જણા આને કીધું છે એટલે કારણ કે આ 3 જણા જોડે મજબૂત પક્ષ છે માણસો બહુ છે આ લોકો જોડે એટલે મને જીતાડી તો દે છે જો ફરશે નહીં તો બરોબર અરે જે થવું હોય એ થાય ઊભું તો રહેવું જ છે ચલો જે થવું હોય એ થાય મિત્રો, મસ્તીનો મલ્હાર યુટ્યુબ ચેનલ ના વિડીયો તમને ગમતા હોય તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઇબ જરૂર કરજો. તમારો સપોર્ટ જ અમારી તાકાત છે. જય માતાજી. જય માતાજી